રેડી કે? જય શ્રી કૃષ્ણ. રાજ્યપાલ પદ ક્યાંથી આવ્યું, પદ કેમ લાવવામાં આવ્યું અને કયા પ્રકારની જોગવાઈ થાય, તમામે તમામ જોવા લાયક. તો એક આપણો દેશ હોય, દેશના એક રાજ્ય હોય અને કેન્દ્ર શાસિત પ્રદેશો હોય. આ ખાસ ખ્યાલ રાખો. દેશના બે ભાગ પડે છે, અમુક રાજ્યો છે તો અમુક કેન્દ્ર શાસિત પ્રદેશો છે. હવે આપણા મગજમાં વિચાર એમ આવે કે રાજ્યો હતા તો કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવાની જોગવાઈ કેમ ઊભી કરી? લાગે એવું આપણે કોઈ વિચાર આવે? કાલ તો ખૂબ આવતા હતા. હા, થોડા આજે વિચાર આવવા જોઈએ. તો દેશના જ બે ભાગ છે, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો. એટલે આનો મતલબ કોઈક રાજ્ય બનશે ને કોઈક કેન્દ્ર શાસિત પ્રદેશો બનશે. રાજ્યો એ બનાવવામાં આવ્યા કે જ્યાં ભારતની મૂળ પ્રજા રહેતી હતી વધારે સંખ્યામાં. દેશ આઝાદ થયો ને, દેશ આઝાદ થયા પછી અમુક વિસ્તારો એવા હતા કે બધા વિદેશી પ્રજા બધી બહાર ગઈ નહોતી, અમુક રહી ગઈ. જેમ કે ગોવા છે, હિમાચલ પ્રદેશ છે, પુડુચેરી છે, આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ છે. ત્યાં વિદેશી પ્રજા ખૂબ રોકાઈ. તો વિદેશી પ્રજા રોકાયેલી હોય ત્યાં મતદાન કરી શકાય ના અને એમને મુખ્યમંત્રી બનાવી ના શકાય. એટલે આપણે એના માટે એક શબ્દ લાવ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો. તમે જોતા હશો ઘણી ગાડીઓની પાળ યુટી લખેલું હોય છે. લખેલું આવું કંઈક? એટલે આવું નહીં કે ઊંટનું ટૂંકું રૂપ લખેલું હશે, ઊંટ હશે. કેન્દ્ર શાસિત પ્રદેશોને અંગ્રેજીમાં યુનિયન ટેરિટરી કહેવાય. યુનિયન ટેરિટરી આ એનું શોર્ટ ફોર્મ છે. એટલે આવા વિસ્તારોમાં મુખ્યમંત્રીની ચૂંટણી કરવામાં ના આવે. ત્યાં રાષ્ટ્રપતિના તાબા હેઠળ શાસન ચાલતું હોય. કેન્દ્રમાં બેઠો બેઠો રાષ્ટ્રપતિ પોતાનો એક વ્યક્તિ ત્યાં મૂકે અને એ વ્યક્તિ ત્યાં શાસન કરે. એટલે હવે તમને કોઈ પૂછે કે કેન્દ્ર શાસિત પ્રદેશો કેમ બનાવવામાં આવ્યા, તો એના કેટલાય બધા કારણો હતા, પણ એમાંથી બે કારણ મુખ્ય છે. એક કે દેશ આઝાદ થયો તો એના પછી અમુક વિસ્તારો એવા હતા કે ત્યાં વિદેશી પ્રજા રોકાયેલી હતી, તો આપણે મતદાન કઈ રીતે કરવું એ નક્કી નહોતું થતું. અમુક વિસ્તારો એવા હતા કે ત્યાં સંસ્કૃતિનું મહત્વ હતું, એ લોકોની સંસ્કૃતિ અલગ હતી, આપણામાં ભળતા નહોતા, તો એવા વિસ્તારોને બી કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા. થઈ ગયું રેડી? એટલે હવે કેન્દ્ર શાસિત પ્રદેશો કેવા હોય તો કે રાજ્યો જેવા જ હોય, પણ આપણે જાણો છો કે બે કેન્દ્ર શાસિત પ્રદેશો અપવાદ ધરાવે છે. એક દિલ્હી, બીજું પુડુચેરી. કારણ કે દિલ્હી અને પુડુચેરીમાં મુખ્યમંત્રીની ચૂંટણી થાય છે. એટલે હવે આપણે એમ કહેશો તો કે ભારત દેશ એક છે. રાજ્યો કેટલા દેશમાં? 28. કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા? 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે અને 28 રાજ્યો છે. તો 28 રાજ્યોમાં ડબલ જોડી બેઠી હોય, ડબલ જોડી. એક મુખ્યમંત્રી પણ હોય અને એક રાજ્યપાલ પણ હોય. એટલે આપણા જે રાજ્યપાલ ભણવા જઈ રહ્યા છે, અહીં 8 માંથી 6 એવા છે કે જ્યાં ખાલી એકલો રાજ્યપાલ જ હોય, બરાબર? અને 2 વિસ્તાર એવા છે કે ત્યાં રાજ્યપાલ પણ છે અને મુખ્યમંત્રીની ચૂંટણી પણ થાય છે. ક્લિયર છે? હવે તમે એમ કહેશો કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા, તો ત્યાં શું હવે વિદેશી પ્રજા હતી? મગજમાં આવે તો જીવો થો ને. તમે જોયું છે કે નરેન્દ્ર મોદી સરકારે 2019માં જાહેર કર્યા, 2020માં બન્યા. જમ્મુ અને કાશ્મીર પણ કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય કે ન કહેવાય? કહેવાય ને. તો ત્યાં કેમ બનાવવાની જરૂર પડી? આપણો ભાગ નતો એટલે? આપણો જ ભાગ હે, કારણ કે આપણો અમુક ભાગ તો પીયુ કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં ગયેલું છે. પણ આ લોકોએ જોયું કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાલ બી તમે છાપામાં જોતા હશો તો 4 દિવસથી ખૂબ ચર્ચામાં આવે છે. જમ્મુ કાશ્મીર જુઓ છો કોઈ? કેટલા આતંકવાદી ઘૂસ્યા ત્યાં? તમે આતંકવાદી નહીં હોય એમ કહો, ત્યાં કેટલા ઘૂસ્યા એમ કહો? છાપામાં વાંચ્યું છે કે ત્યાં 24 આતંકવાદી, એમ તો હે તો ઘણા બધા ત્યાં, પણ એક આતંકવાદી ગ્રુપનો સંગઠન છે જૈશ એ મોહમ્મદ, એના 24 આતંકવાદી ઘૂસ્યા છે, એ ખૂંખાર છે. તો આ 24 ને મારવા માટે આપણે 7,000 લશ્કરની આર્મી ઉતારી છે, 7,000. એટલે અત્યારે ખૂબ ચર્ચામાં ચાલે છે જમ્મુ કાશ્મીર. એટલે એનો મતલબ એ થયો કે ત્યાં એ લોકોનું એમ કેવું છે કે તમે 370 નંબરની કલમ કેમ હટાવી? આ 370 નંબરની કલમ તમે હટાવીને એનો બદલો લેવા માટે અમે આતંકવાદી હુમલા કરાવો છો. હવે તો ફરી ખબર ના પડી. હવે એમ ના પૂછતા 370 નંબરની કલમ શું હતી?
તગડો, હાથરો, મીંડો અને 370 કહેવાય. કલમ હતી બસ. 370 નંબરની કલમ કોણે બનાવી હતી? કોણ? અય્યર. આ દયા ભાભી ને જેઠાલાલમાં આવે અય્યર કે બબીતા? આ લખી રાખજો. ક્યાં? ભારત દેશના બંધારણમાં 370 નંબરની કલમ એને અયંગરે બનાવી હતી. જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતો. જમ્મુ કાશ્મીર આ કલમમાં જોગવાઈ હતી. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ પેલા એક જ હતા. આ કલમ નરેન્દ્ર મોદીએ દૂર કરી છે, રદ કરી છે. આ રદ નહોતી થતી. ચલો બીજી વળી કલમમાં ઉલ્લેખ હતો. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કોઈક માહિતી આપી. કઈ કલમ હતી? બોલો બોલો. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના રાષ્ટ્રપતિ હતા. સુધારો કરાયો તો કોઈ ખબર? એમાં જમ્મુ કાશ્મીર માટે વિશેષ જોગવાઈ હતી. તો તમે કોણ ભણી ગયા? બંધારણ તો બધું આવડે. હા, હમણાં તો બોલતા હશે કે રાજ્ય બધા હમણાં આવડે. જૂના લોકો બોલો ફટાફટ. 34A 35A તો કોખીન રાખો. આ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે બનાવી. 35A માં પણ જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યના દરજ્જાની ભાર મૂકીને વાત કરવામાં આવી. ત્યાં પણ આ જોગવાઈ હતી. આપણે યાદ રાખજો. 35A ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે સુધારો કરાયો. એટલે મૂળ 370 નંબરની કલમ આપણે હટાવી. નહીતર ભારત દેશનો ભાગ હોવા છતાં ભારતની સરકાર કંઈ કરી શકતી નહોતી. આ મોદીને ગમ્યું નહીં એટલે 370 નંબરની કલમ આપણે રદ કરાઈ અને જમ્મુ કાશ્મીરને જે વિશેષ દરજ્જો મળતો હતો એ આપણે ચોકડી મારી. બીજા રાજ્યોને જેવી તાકાતને બીજા રાજ્યોમાં જેવું વર્તન થાય છે એવું જ હવે જમ્મુ કાશ્મીરમાં થશે. અને ત્યાંના આતંકવાદી સંગઠનને આ પસંદ નથી, મંજૂર નથી. આ ધ્યાન રાખજો. એટલા માટે આપણે અત્યારે ચર્ચામાં આવેલો પોઈન્ટ છે જમ્મુ કાશ્મીર 370 નંબરની કલમ બનાવનાર એને આયંગર. આ ધ્યાન રાખજો. તો પૃથ્વી ઉપર રહો છો તો આપણે માણસ કહેવાય છો. ચંદ્ર ઉપર કે તમે બીજા ગ્રહ પરથી આવો તેને એલિયન કહેવાય. કહેવાય કહેવાય. તો એક યાદ રાખવું, રાજ્યોમાં જે વ્યક્તિ હશે ને એક મુખ્યમંત્રી હશે, એક હશે રાજ્યપાલ હશે. બરાબર? મુખ્યમંત્રીની ચૂંટણી થાય, આ ભાઈની નિમણૂક થાય. નિમણૂક એટલે ચૂંટણી વગર લાવવામાં. તો રાજ્યમાં ખાસ યાદ રાખવું, એક મુખ્યમંત્રી હોય જેની ચૂંટણી થાય અને એક રાજ્યપાલ હોય કે જેની નિમણૂક. તો નિમણૂક કરે કોણ? રાષ્ટ્રપતિ કરે. રાષ્ટ્રપતિ. તો જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશો હોય ને ત્યાં એવી જોગવાઈ તો ખરી જ કે મુખ્યમંત્રી રાખવા જોઈએ, પણ ત્યાં રાજ્યપાલ હોય. પણ હું હમણાં બોલ્યો ત્યાં રાજ્યપાલને રાજ્યપાલ કહેવાતું નથી, ત્યાં બીજું નામ આપેલું છે. ત્યાં રાજ્યપાલને રાજ્યપાલ ન કહેવાય, બીજું નામ આપેલું છે. તો દરેક આપણે કીધા 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 2 માં મુખ્યમંત્રી અને રાજ્યપાલ છે. એક છે દિલ્હી, બીજું છે પુડુચેરી. હવે આમાં ભાગ પડી ગયા. કેવા ભાગ પડ્યા? આ બાજુ થઈને તમે આમ આવો તો અલગ નામ, આ બાજુ થઈને આમ અલગ આવો તો અલગ નામ. બરાબર? હવે આપણે જાણો છો કે અહીં કોણ? નકશો યાદ કરો ફટાફટ. ઉપર દિલ્હી,
બીજી પેનથી લખશે. હવે દિલ્હીથી નીચે આવો તો પંજાબ હરિયાણા દિલ્હીથી ઉપર એક નીચે સાઈડમાં. તો એનો મતલબ થયો કે આપણે અહીંથી લઈ શકો પંજાબ માટે પીબી, હરિયાણા માટે HR અને ચંદીગઢ માટે CHU લઈ. આ ત્રણ થઈ ગયા રેડી. પણ આમાં પંજાબ શું છે? રાજ્ય છે. હરિયાણા શું છે? રાજ્ય. ખાલી કેન્દ્ર શાસિત પ્રદેશ કોણ છે? ચંદીગઢ. તો આ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. હવે દિલ્હીથી આપણે ઉપર જાઓ તો જમ્મુ કાશ્મીર ને લદ્દાખ છે. આ બાજુ આવો તો પુડુચેરી છે. છેક નીચે આવો આંદમાન નિકોબાર દ્વીપ સમૂહ છે. ધ્યાન કરજો. આ થઈ ગયું જમ્મુ કાશ્મીર, લદ્દાખ, દિલ્હી, ચંદીગઢ. પછી અહીંયા આવશો તો આપણે દીવ દમણ દાદરા નગર હવેલી. નીચે કોણ હે? લક્ષદ્વીપ. હા, ધારો કે પંજાબ ને હરિયાણા આપણે કાઢી દો, કારણ કે આ તો રાજ્ય. તો હવે ગણજો 8 થયા. 1 2 3 4 થઈ ગયા. આ 8 આપણા કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો દિલ્હી, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પુડુચેરી, આંદમાન નિકોબાર દ્વીપ સમૂહ, અહીં જે રાજ્યપાલ બનીને આવે ને એના રાજ્યપાલને રાજ્યપાલ નહીં પણ ઉપરાજ્યપાલ નામ આપેલું, જેને અંગ્રેજીમાં લેફ્ટેનન્ટ કહે. જ્યારે આ બાજુ જે વધ્યા ને એમના રાજ્યપાલને વહીવટદાર કહેવાય. આટલા બાજુથી જે છે ચંદીગઢ, દીવ દમણ દાદરા હવેલી, લક્ષદ્વીપ, આમને વહીવટદાર કહેવાય. મૂળ હે તો રાજ્યપાલ જ ને, પણ ખાલી નામ અલગ આપવામાં રહી જાય. યાદ પરીક્ષામાં પૂછાય કે પંજાબ હરિયાણાનો રાજ્યપાલ કયા નામે ઓળખાય? તો ઘણીવાર પૂછાયેલું છે. પંજાબ અને હરિયાણાનો રાજ્યપાલ છે ચંદીગઢનો વહીવટદાર કહેવાય. લખવા જેવો પોઈન્ટ છે, લખો ફટાફટ. લેફ્ટનન્ટ ગવર્નર મતલબ તો ઉપરાજ્યપાલ થાય. પણ તમે શું લખશો? પંજાબ અને હરિયાણાનો રાજ્યપાલ. પંજાબ અને હરિયાણાનો રાજ્યપાલ. ચોપડી પર લખશો તો કહો હતો નહીં. પંજાબ અને હરિયાણાનો રાજ્યપાલ ચંદીગઢના વહીવટદાર તરીકે ઓળખાય છે. ચંદીગઢના વહીવટદાર તરીકે ઓળખાય છે. અંગ્રેજીમાં એડમિનિસ્ટ્રેટર કહેવાય. ને તમારે આખું ભાગ પણ લખવું તો લખી શકો. આ બાજુના વહીવટદાર હે, આ બાજુના ઉપરાજ્યપાલ. અહીં 1 2 3 4 ને 5 માટે આ છે ને 3 માટે આ છે. વહીવટદારને અંગ્રેજીમાં એડમિનિસ્ટ્રેટર કહે. આ એક યાદ રાખો. તો હવે તને પરીક્ષામાં પૂછે કે દિલ્હીનો રાજ્યપાલ કયા નામે ઓળખાય? તો લેફ્ટેનન્ટ ગવર્નર કહેવાય. ગુજરાતીમાં ઉપરાજ્યપાલ કહેવાય. લેફ્ટેનન્ટ ગવર્નર કો કે ઉપરાજ્યપાલ એકનો એક મતલબ. અંગ્રેજીમાં લેફ્ટેનન્ટ ગવર્નર કહેવાય. તો ભલે ભાગ પાડીને લખવું તો લખીએ કો જમ્મુ કાશ્મીર, લદ્દાખ, દિલ્હી, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, દિલ્હી, પુડુચેરી અને આંદમાન નિકોબાર દ્વીપ સમૂહ. આ બધાના રાજ્યપાલ ઉપરાજ્યપાલ કહેવાય અથવા લેફ્ટેનન્ટ ગવર્નર કહેવાય. ગવર્નર. આ બાજુ જે છે ચંદીગઢ, દીવ દમણ દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપ, તો એમના રાજ્યપાલને વહીવટદાર નામ આપવામાં આવ્યું.
વહીવટદાર. રેડી? તો આપણે ખાલી ભાગ પડે હોય કોણ? તો આ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાષ્ટ્રપતિ વતી શાસન ચલાવતા હોય. કારણ કે આ સ્થળોમાં રાષ્ટ્રપતિ શાસન ચલાવવા ના જઈ શકે, પણ આ લોકોને મૂકેલા હોય ને આ લોકો શાસન ચલાવતા હોય. બસ રાજ્યોમાં બંને જોડી હોય. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બે જ એવા છે જ્યાં જોડી છે, બાકી બધા સિંગલ સિંગલ છે કે રાજ્યપાલ જ નક્કી કરે કે કઈ રીતે વ્યવહાર કરવો. રેડી? લખી રહ્યા ને? તો પાછા આવી જો રાજ્યપાલ ઉપર. દેશ આઝાદ થયો ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું, લખવું નહીં, જોયા કરું કે મુખ્યમંત્રીની ચૂંટણી થાય, મુખ્યમંત્રીને પબ્લિક ત્યાંથી ચૂંટે, પણ રાજ્યપાલ ઉપરથી આવતો એક અધિકારી હોવો જોઈએ અને પોતાના રાજ્યનો ના હોવો જોઈએ, બીજા રાજ્યનો હોવો જોઈએ, જેથી એ રાજ્ય ઉપર દેખરેખ રાખી શકે અને જનતાનો અવાજ સાંભળી શકે. બરાબર? પણ હવે આપણા દેશ માટે કમનસીબી છે. કમનસીબી એ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તો રાજ્યપાલ માટે એવું કહે છે કે રાજ્યપાલની સત્તાની તો વાત છોડો, એની જોડે કોઈ કામ હે જ નહીં. આવું કે કેવું લાગે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે રાજ્યપાલ જોડે કોઈ કામ છે જ નહીં. રાજ્યપાલની સત્તાની તો વાત છોડો. ચોપડીમાં લખેલું છે, ના આવતું લખીએ. રાજ્યપાલની સત્તાની તો વાત છોડો, પણ તેમની જોડે કોઈ કામ છે જ નહીં. માત્ર ફરજો છે, ખાલી ફરજો નિભાવે છે. આ વેલ્યુ ઘટાડે છે રાજ્યપાલ. રેડી? ગુજરાતના મહાન સાહિત્યકાર કમા મુનશી એવું કહે કે રાજ્યપાલને પ્રધાનમંડળની વિરુદ્ધ જવાનો કોઈ અધિકાર જ નથી. બે શબ્દો કહ્યા હતા. એક આવું કીધું કે પ્રધાનમંડળ વિરુદ્ધ જવા કોઈ અધિકાર નથી. પેન ઓળખાય પછી છેલ્લેથી દૂર થઈ? પેન નહીં ઓળખાતી તો હારું લખવું નહીં પડે. પ્રધાનમંડળની વિરુદ્ધ જવાનો કોઈ અધિકાર જ નથી. બીજું એમણે એમ કીધું કે રાજ્યપાલ એક સ્થિર અવસ્થામાં છે અને સામૂહિક જવાબદારીઓ નિભાવે છે. સામૂહિક જવાબદારીઓ નિભાવે છે. બીજું કોઈ કોમ જ નહીં. એકલો જ કોઈ કરી જ નહીં શકતો. સ્થિર છે, સામૂહિક જવાબદારીઓ નિભાવે છે. આજે ભારત દેશના પહેલા જ રાજ્યપાલ બન્યા હતા આખા દેશના, મહિલા રાજ્યપાલ સરોજિની નાયડુ. એણે તો એવું કીધું કે રાજ્યપાલ એ સોનાના પિંજરામાં બંધ પક્ષી છે. પિંજરો સોનાનો હોય ભલે, પણ પક્ષીની માફક બંધ છે. સરોજિની નાયડુએ શું કીધું? તો સરોજિની નાયડુએ એવું કીધું કે રાજ્યપાલ સોનાના પિંજરામાં બંધ પક્ષી છે. મહાન બંધારણવિદ H.V. કામત એણે તો એમ કીધું કે રાજ્યપાલ કઠપુતળી છે. આપણો રાજ્યપાલ કઠપુતળી છે. ગાંધી બાપુના પ્રિય વ્યક્તિએ પટ્ટાભી સિતારમૈયે તો એવું કહી દીધું
કે રાજ્યપાલ ખાલી મહેમાનોને ચા નાસ્તો કરાવે છે, બીજું કોઈ કામ નહીં? વિચાર કરો. આ રાજ્યપાલનો મહિમા ગાન ગાઓ. રાજ્યપાલ મહેમાનોને માત્ર ચા નાસ્તો કરાવે છે. ચા નાસ્તો કરાવે છે, ભોજન પીરસે છે. ના કામ આપણે ત્યાં કોણ કરે? વેઇટર કરતા હોય. તો એનો મતલબ રાજ્યપાલે કોની સાથે સરખાવે? વેઇટર સાથે સરખાવે. અલગ અલગ લોકોએ અલગ અલગ ઉપમા આપી. હવે આપણે એક બાજુ કહો છો કે રાજ્યપાલ આખા રાજ્યનો પ્રથમ નાગરિક કહેવાય. વસ્તી ગણતરીની શરૂઆત રાજ્યમાં આના નામથી થાય. પેલા કે આ દેશનો રાજ્યપાલ રાજ્ય કોણ હે, ત્યાંથી વસ્તી ગણતરી થાય. વિચાર તો કરો. ને આ લોકો શું કે ભાઈઓ બેઠા છે, ખબર તમારા સસુરાલમાં તમારું ખૂબ મૌન હશે, પણ ઘરે કોઈ નહીં હોય. સાચી વાત છે. બસ સમજી ગયા છે ટૂંકમાં. આ હે ને જમાઈ છે, બીજા રાજ્યમાંથી આવે. ખરું, બીજા રાજ્યમાંથી આવે, યાદ રાખ. એક બાજુ કહો છો કે રાજ્યપાલ દેશ રાજ્યનો પ્રથમ નાગરિક કહેવાય, અને એક બાજુ આ લોકો રાજ્યપાલની વેલ્યુ કેવી ઘટાડે છે કે રાજ્યપાલ પાસે કોઈ સત્તા નથી, એ તો ખાલી બેઠો જ રહે છે, જલસા કરે છે. કોઈ કે ચા નાસ્તો કરાવે છે, કોઈ કે કઠપુતળી છે. જેમ કઠપુતળી, કઠપુતળી કયા રાજ્યનો ખેલ છે? રાજસ્થાનના ઉદયપુરનો ખેલ છે કઠપુતળી. પૂછાઈ ગયો હશે, આમ લખી રાખજો. કઠપુતળી ખેલ રાજસ્થાનના ઉદયપુરનો છે, સાંસ્કૃતિક વારસો છે આપણો. કઠપુતળી ખેલ રાજસ્થાનના ઉદયપુરની વિશેષતા છે. કઠપુતળી ખેલ રાજસ્થાનના ઉદયપુરની વિશેષતા છે. મૂળ એક એટલું તો ખબર પડ્યું કે રાજ્યપાલ એક માણસ હોય છે, એટલું ખબર પડી ને પડી. એનો હોદ્દો મુખ્યમંત્રી કરતા ઉપર કહેવાય, કારણ કે આ મુખ્યમંત્રીનો ઓર્ડર આપી શકે, મુખ્યમંત્રીને ઘેર બેસાડી શકે. એટલે તાકાત છે આની જોડે. ભલે બહાર કોઈ દેખાતો નહીં, પણ વ્યક્તિ એમ ખતરનાક. પડી ખબર ના પડી? એટલે હવે તમને તકલીફ થાય કે રાજ્યપાલ દેખાય કે આપણે દેખાય? આપણે ગુજરાતમાં હે કોણ હે? તો આચાર્ય દેવવ્રત. ક્યારે વાંચ્યું એમના વિશે? આચાર્ય શું છે? આચાર્ય સરનેમ છે. જીપીએસસી પૂછાયેલો પ્રશ્ન આચાર્ય દેવવ્રત વિશે કેટલા વિધાનો સાચા? આચાર્ય સરનામ નથી, આ તો ગુરુકુળમાં પ્રિન્સિપાલની હોદ્દા પર તો એટલે આચાર્ય કહેવાય. હા, રામ રામ. એનું મૂળ નામ તો સુભાષ છે, સુભાષ. આ આખું નામ છે. આચાર્ય દેવવ્રત. એનું મૂળ નામ તો આ હે ના ભાઈ, હરિયાણાનો યાદ રાખજો, હરિયાણા. હરિયાણાના વતની છે. તો લખી દો આચાર્ય દેવવ્રતનું મૂળ નામ સુભાષ ગાલેન દેવવ્રત છે. મૂળ વતની એમનું હરિયાણા છે, હરિયાણામાંથી બિલોંગ કરે છે. અને ગુરુકુળમાં પ્રિન્સિપાલના પદ ઉપર હતા, એટલે ગુરુકુળ વાળા એમને ઉપાધિ આપી હતી આચાર્ય, અને એમને સ્વીકારી લીધી. અરે હું શું કહું સમજુ ખરા? આ ઉપનામ મળ્યું છે આચાર્ય. આચાર્ય ઉપનામ મળ્યું છે. તો લખી દેજો, ગુરુકુળમાં પ્રિન્સિપાલના પદ ઉપર હતા. અને પોતે દયાનંદ સરસ્વતીને ખૂબ માનતા હતા, આર્ય સમાજને માનતા હતા, પ્રાર્થના સમાજને માનતા હતા. છેકથી પહેલેથી એમનું ધ્યાન આ તરફ જ હતું. ગુજરાતના કયા ક્રમના છે?
પૂછાયેલા પ્રશ્ન છે કયા નંબરના છે આ રાજ્યપાલ 20મા ક્રમના છે એનાથી પહેલા ક્યાં હતા પાલનપુર ના હોય પેલા HP એટલે હરકપદુરા નતા હિમાચલ પ્રદેશમાં પેલા હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા પછી ગુજરાતમાં એમની નિયુક્તિ થઈ શું લખેલું શું કહ્યું 19મા ક્રમ ઓનલાઈન 20મા ક્રમ બતાવે 19 થયેલું 19 ને 20 પેલા ડબલ વખત ભાઈ 19મા ક્રમના રાજ્યપાલ ઓનલાઈન 20મા બતાવે આમ ક્રમ પ્રમાણે 19મા વિશ્વનાથન 2 વખત આવ્યા હતા એટલે આમ જણાવતું તો 20મા ક્રમ તો હિમાચલ પ્રદેશમાં રહી ચૂક્યા એના પહેલા આપણે ત્યાં હિમાચલ પ્રદેશમાં હતા ને હવે ગુજરાતમાં છે આપણે ધ્યાનમાં રાખવું આચાર્ય દેવવ્રત શું હતી વિશેષતા એમની કોને યાદ છે ગુજરાતમાં આવ્યા ત્યારે હા એમની વિશેષતા શું હતી આચાર્ય દેવવ્રત કોની એટલે કોને ભણાવો પહેલા રાજ્યપાલ છે ગુજરાતમાં કે જે પોતે આવ્યા ત્યારે દેશી ગાય હંગાત લઈને આવ્યા અને પોતાની જ્યાં હોમ છે હવેલી આપેલી છે ત્યાં દેશી ગાયને રાખે છે આ એની મોટા મોટી વિશેષતા છે ધ્યાન રાખજો જ્યારે આવ્યા ને પોતે તો દેશી ગાયને સાથે લઈને આવ્યા છે આપણે તો ખબર હોવી જોઈએ ને વિશેષતા આ તો ગમે તે પૂછીએ કાંઈ તો પોતાના જ્યાં 68 સાલ પછી દેશી ગાય રાખે છે દેશી ગાયને ખૂબ માન આપે છે એટલે તો એટલા ટકી રહ્યા છે રેડી તો હવે આ તો ખાલી આપણે પાયો સમજાવ્યો કે રાજ્યપાલ શું હોય તો મુખ્યમંત્રીથી ઉપરી હોય અને મુખ્યમંત્રીનો ઓર્ડર આપી શકે આની નિમણૂક કોણ કરે તો રાષ્ટ્રપતિ કરે કેન્દ્ર સરકારમાંથી આવેલો વ્યક્તિ હોય છે હવે આપણે ત્યાં કેટલું યાદ રાખવું કે રાજ્યપાલ સાથે પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો પ્રશ્ન કે નીચેનામાંથી કયો આયોગ રાજ્યપાલ સાથે સંબંધ ધરાવતો નથી તો અમુક આયોગ રચાયેલા છે રાજ્યપાલ માટે આ પણ એક ધ્યાન રાખજો સમિતિઓ રચાયેલી છે એ સમિતિઓનો આપણે પહેલા ઉલ્લેખ કરી દીધો સૌથી પહેલા રાજ્યપાલની ભૂમિકા બતાવવા માટે 1970માં ભગવાન સહાય સમિતિની રચના થઈ યાદ રાખજો આ પૂછાઈ ગયું પરીક્ષામાં કે નીચેનામાંથી કયા સમિતિ કે કયા આયોગનો સંબંધ રાજ્યપાલ સાથે નથી તો 1970માં ભગવાન સહાય સમિતિ ભગવાન સહાય સમિતિ પરીક્ષામાં પૂછાય ભગવાન સહાય સમિતિનો સંબંધ કોની સાથે તો રાજ્યપાલ આપે તોય સાચું ને રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સંબંધ આપે તોય સાચું આ ધ્યાન રાખજો ભગવાન સહાય સમિતિ બધી સમજાવશો ચિંતા ન કરો ભારે પડતી 1983માં એક આયોગ રચાયું હતું RS સરકારિયા જેને રણજીતસિંહ સરકારિયા આયોગ કહેવાય RS સરકારિયા 87માં રિપોર્ટ આપેલો ચોપડીમાં 87 લખેલું છે પણ રચના 83માં થઈ હતી ધ્યાન રાખજો રણજીતસિંહ સરકારિયા આયોગ રણજીતસિંહ સરકારિયા આયોગ રિપોર્ટ આપ્યો તો 1987માં રાજ્યપાલ અત્યારે ખૂબ ચર્ચામાં આવેલા છે એટલે આપણે પોઈન્ટ પકડ્યો હા રિપોર્ટ 87માં આપેલો 87 88 87 છેલ્લે હતો 87 લખશો તો ખોટું નથી બરાબર પછી આવે કુંસી આયોગ યાદ હે કુંસી આયોગ આવ્યો તો 2007માં રિપોર્ટ આપ્યો 2010માં
रणजीत सिंह सरकारिया आयोग, पुंसी आयोग, भगवान साय समिति आयोग, बीजू कोई है आयोग जो आयो है राज्य ने केंद्र माटे संबंध बतावा माटे अथवा एमना वच्चे संबंध बतावा माटे। तो धारो के आपणे काले एक प्रसंग राख्यो तो गुरु पूनमनो राख्यो तो हवे तमने एम कहेवामां आवे के तमने शुं लाग्युं, તમે એના વિશે શું કહો છો? તમે જાહેરમાં એક વસ્તુ કહેતા હો અને એક પછી અમે તપાસ એજન્સી બતાડો કે ભાઈ તમારું મંતવ્ય શું કહેવાય, પ્રોગ્રામ સારો હતો, તમને ગમ્યું કે ના ગમ્યું, તમારા મંતવ્યો કેવા છે, તો તમે જે રિપોર્ટ આપો આ એક આયોગ રચાય, એક અધ્યક્ષ બનાવવામાં આવે, પણ ધવલભાઈ પ્રજાપતિને અધ્યક્ષ બનાવો ધવલ આયોગ કહેવાય, પ્રજાપતિ આયોગ એ રીતે કહેવાય। એટલે રાજ્યપાલની કામગીરી કેવી રહેવી જોઈએ, રાજ્યપાલ શું કરશે, કારણ કે આ કેન્દ્ર સરકાર અને રાજ્યને જોડતી કડી કહેવાય, તો આને થોડુંક વ્યવસ્થિત રહેવું પડે। એટલે પરીક્ષામાં એક પ્રશ્ન એમ પૂછાયો કે નીચેનામાંથી કયો આયોગ કે સમિતિનો સંબંધ રાજ્યપાલ સાથે નથી, તો આ ત્રણનો છે, બીજો એના પર એક ચોથો હોય તો ન કહેવાય। આ આપણે યાદ રાખજો। રેડી? તો આટલા આયોગ। હવે વાત રહી રાજ્યપાલ, તો એ કેન્દ્ર અને રાજ્ય, કેન્દ્રમાં જે સ્થાન રાષ્ટ્રપતિનું હોય, રાજ્યમાં એ જ સ્થાન રાજ્યપાલનું। આ આખા દેશનો પ્રથમ નાગરિક કહેવાય, આ આખા રાજ્યનો પ્રથમ નાગરિક કહેવાય। આ ખાસ યાદ રાખો। આ સંપૂર્ણ દેશનો પ્રથમ નાગરિક કહેવાય। આ રાજ્યનો પ્રથમ નાગરિક કહેવાય। ભલે આપણે આપણા ગામના સરપંચને માન નહીં આપતા, 2 નંબરની વાત છે, બાકી આપણા ગામનો સરપંચ આપણા ગામનો પ્રથમ નાગરિક કહેવાય। વિચાર કરી જો, ના તલાટી ના કહેવાય, સરપંચ કહેવાય। લખી રાખો લખી રાખજો, કોઈ પણ ગામનો પ્રથમ નાગરિક સરપંચ કહેવાય, ગામનો પ્રથમ નાગરિક સરપંચ કહેવાય। સુપર ક્લાસ 3 જેટલું વેલ્યુ હોય પીએસઆઈ લેવલ, વિચાર કર્યો કોઈ? હા ચાલો, હા બનશે, આવાની તો આમાં જંપ લાવવાનું, બરાબર। તો કેન્દ્રમાં જે સ્થાન રાષ્ટ્રપતિનું છે એ જ સ્થાન રાજ્યમાં રાજ્યપાલનું છે। હવે આ સરખામણી કરતા રહો છો, વારે ફરતી ધ્યાન રાખવું। હવે એક સંઘ અથવા કેન્દ્ર ની જે કારોબારી કહેવાય, આ કોના મળવાથી બને, અને રાજ્યની કારોબારી કોના બનવાથી મળે। તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સંઘ સરકારની કારોબારીમાં કોનો કોનો સમાવેશ થાય, તો સૌથી મોખરાનું સ્થાન રાષ્ટ્રપતિનું હોય, બીજો ક્રમ ઉપરાષ્ટ્રપતિનું હોય, 4 આધાર સ્તંભ વડાપ્રધાન સહિત મંત્રી પરિષદ હોય, ચોથો આપણો નાનો સરખો માણસ એટર્ની જનરલ હોય। કેન્દ્ર સરકારની કારોબારી કોના મળવાથી બને, તો કેન્દ્ર સરકારની કારોબારી 4 વ્યક્તિ ભેગા થાય ને ત્યારે મળે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિત મંત્રી પરિષદ અને એક એટર્ની જનરલ હોય। બસ, તો રાજ્યની કારોબારીમાં આ જ વસ્તુ આવે, જે સ્થાન રાષ્ટ્રપતિનું છે એ જ સ્થાન રાજ્યમાં રાજ્યપાલનું હોય। આ વ્યક્તિની સમકક્ષ હોય, પણ રાજ્યમાં ઉપરાજ્યપાલનું પદ હોતું નથી, એટલે આપણે આને ચોકડી મારશો। રાજ્યમાં ઉપરાજ્યપાલનું પદ ના હોય, કેન્દ્રમાં ઉપરાષ્ટ્રપતિનું પદ હોય, એટલે આપણે ચોકડી મારી, બરાબર। એટલે 4 આધાર સ્તંભ બનાવ્યા, એમાં આપણે તીર નહીં દોર્યું, આ એનો પાગો નથી, ધ્યાન રાખજો, આ હવામાં ઉડે છે।
ઉપરાજ્યપાલનું પદ ના હોય. જેટલું વર્ચસ્વ વડાપ્રધાન સહિત મંત્રી પરિષદનું હોય તો અહીં મુખ્યમંત્રી સહિત મંત્રી પરિષદ, બરાબર, આ આની સમકક્ષ હોય. જ્યાં કેન્દ્રમાં એટર્ની જનરલ હોય તો અહીં એડવોકેટ જનરલ હોય. હવે તમને કેન્દ્ર રાજ્ય બે સમજાઈ ગયું છે કે કેન્દ્રમાં કોની સમકક્ષ કોણ હોય, રાજ્યમાં કોણ હોદ્દો હોય એ ખબર પડી જાય. બીજું લખતા ચોપડીમાં નહીં મળે બધું, વિડીયોમાંથી. મને તો લાગતું નહીં કોઈ વિડીયો જોયો મારો, કે રૂબરૂ ભણાવતો કોઈ નહીં જોતા હે. સાચું કહે તમારા હૃદય ઉપર હાથ મૂકીને 10 શોર્ટકટ મૂકી કેટલા પોતાના ચોપડામાં લખી એમ. હૃદય બંધ થઈ જાય, હૃદય સાચું હોય તો જ ઊંઘી કરજો કે હમણાં ધમાકેદાર શોર્ટકટ મૂકી 10 આપણે. જો ખરે આ ભાગ તો આખો શ્રીલંકા ખોલો ખાલી જ પડ્યું, બાંગ્લાદેશ શ્રીલંકા. અચાનક ટેસ્ટ લેવાનો 10 માંથી પોગા દોસ્ત કરતા એટલે કેટલા આવડે 10% પૂછવા છે એવી જ રીતના દાખલો. તો એવું લખવાનું કે રાજ્યમાં ઉપરાજ્યપાલનું પદ ના હોય. યાદ રાખજો, રાજ્યમાં ઉપરાજ્યપાલનું પદ કોઈ દિવસ ના હોય. અને ઈચ્છા હોય પેલા વિવાદ ભણાવી દઉં. વિવાદ એટલે ઝઘડા, કે અત્યારે કેમ રાજ્યપાલ ચર્ચામાં આવ્યું છે, પછી આપણે એને વિશે ભણીએ. પેલા ઝઘડા ભણાવો, ઝઘડા ભણી જાય. હા, ઝઘડો પેલા કરી દો. તો સૌથી પહેલા પશ્ચિમ બંગાળે કરી છે ઝઘડો કરવાની શરૂઆત, બરાબર. હા, પશ્ચિમ બંગાળની સરકાર એમ કે છે તો સાંભળશો ને, હોતો નહીં કે પેલા ભણાવી દો વ્યવસ્થિત. ઝઘડા ભણવા, ઝઘડા ભણીએ. હેલો, કોઈને ઝઘડા ના ભણાય પેલા કોઈ. બંધારણના કયા ભાગમાં રાજ્યપાલ આવે? હા, રાજ્યની કાર્યવાહી બંધારણના કયા ભાગમાં આવે? 6થા ભાગમાં આવે. બંધારણની કલમોમાં આવો ઉલ્લેખ કરેલો છે કે 152 થી લગાઈ 213 સુધી જાઓ તો રાજ્યની વહીવટી બાબતો આવે છે. લાવો પંકજ, તમે નંદુકાળે લાવી જ દો. પૈસા મેં આપીશ, ક્યાં ના પાડો. હવે તો વરસાદ આવી જાય, બધા ભગવાનને પ્રાર્થના કરો. શું કરું? એક ભાઈ કાલે મને કે અઠવાડિયે રજા આપો ને તો વરસાદ આવી જાય, કે અમે એટલા ખુશ થાવ ને કે રજા આપો તો વરસાદ આવી જ જાય. 1000% લાગે તમને ભાઈ? 152 થી લગાઈ અને 213 સુધી રાજ્યની વહીવટી બાબતોનો ઉલ્લેખ આવે છે, જ્યારે 153 થી લગાઈને 167 સુધી રાજ્યની કારોબારી બાબતોનો ઉલ્લેખ આવે છે. આપણે ખાસ એક જોગવાઈ છે, આ એક ધ્યાન કરજો. રાજ્યપાલનો ઉલ્લેખ કઈ જગ્યાએ છે? તો 153 નંબરની કલમમાં રાજ્યપાલના પદની જોગવાઈ છે. અને 155 માં લખ્યું છે કે રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે. સિમ્પલ સમજાય ને ભાષામાં? કોઈ બોલતું નહીં, ક્યાં બેઠા બધા? જવા દો.
જેમ 52 નંબરની કલમ ખાલી છે ને, તો રાષ્ટ્રપતિની જોગવાઈ કરે. આપણા દેશમાં રાષ્ટ્રપતિ માટે કઈ કલમ? તો 52. અહીં છે ને ખાલી 52 ની આગળ એકડો મૂકી દો તો રાજ્યની વ્યાખ્યા આવે. કારણ કે આપણે જાણો છો ભાગ 5 માં શું આવે? તો ભાગ 5 માં 52 થી લગાવીને 151 કલમો આવે. એમાં આખું કેન્દ્ર આવે, દિલ્હીની વાત આવે, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, એટર્ની જનરલ, ઉપરાષ્ટ્રપતિ, એ બધા આટલામાં આવી જાય. હવે આપણે 162 થી લગાવીને 167 સુધી જશો ને તો આખી કારોબારની વાત આવી જાય. મંત્રી પરિષદ આવી જાય, પછી એડવોકેટ જનરલ આવી જાય, આ બધી જ બાબતો આવી જશે. રેડી? તો 152 માં રાજ્યની વ્યાખ્યા છે. 153 માં એમ લખ્યું છે કે રાજ્યપાલના પદની જોગવાઈ છે. 154 નંબરની કલમ છે રાજ્યપાલની કારોબારી સત્તા છે. 155 છે પરીક્ષામાં ખાલી પ્રશ્ન પૂછે ને કે રાજ્યપાલના પદનો ઉલ્લેખ કઈ જગ્યાએ, તો 153 માં આવે. આ ચોખવટ પાડી પણ બોલું પરીક્ષામાં પૂછાય, પણ રાજ્યપાલના નિમણૂક રાષ્ટ્રપતિ કરશે એવો ઉલ્લેખ કે 155 આવે. એટલે આ બે ચોખવટ પાડ છે. આપણે બંનેને એક સાથે સરખાવતા ચાલો છો, રાષ્ટ્રપતિ પણ તમારે ખાસો બધો તૈયાર થઈ જાય. ભાઈ જે કાલ નતા એમ તો દુઃખ લાગ્યું છે. કાલે ગોટા હતા ને પેડા ખાવાનું ખૂબ હતું ને પેણો મળી છે ભેટમાં ખૂબ હતી, સાંભળવા ખૂબ મળ્યું. હા, શું કહે? સન્માન. સન્માન કોનું થાય તું વિચાર્યું? કોઈ બી સારા વ્યક્તિ થાય. ચોપડી હોય તો ચોપડીમાં ટીક કરતા રહેજો, ચોપડી સાથે સરખાવતા જજો. ચોપડી ના હોય તો ચોપડામાં. આ બધી બાબતો હોવી જોઈએ આપણી. તો 5 મિનિટ માટે પેનો મૂકશો, ફરી પાછા જોશો આપણે. જો આપણને કે દેશનો સર્વોચ્ચ વડો કોણ? રાજ્યનો સર્વોચ્ચ વડો કે અથવા એમ કે દેશનો બંધારણીય વડો કોણ? રાજ્યનો બંધારણીય વડો કોણ? સર્વોચ્ચ વડો કે બંધારણીય વડો કે? હવે કારોબારી આવે ને વહીવટ આવે. દેશનો સર્વોચ્ચ વડો કે એક બંધારણીય વડો કે? તો આ બંનેમાં રાષ્ટ્રપતિ જવાબ આવે. રાજ્યનો વડો કે એક સર્વોચ્ચ વડો કે? તો રાજ્યપાલ આવે. પણ જો આપણને એમ કે સરકારનો વડો કે અથવા વહીવટી વડો કે કારોબારીનો કે, આમ તો કારોબારી શક્તિ કહી શકાય, તો વડાપ્રધાન. રાજ્યમાં કે સરકારનો વડો અથવા કારોબારીનો તો મુખ્યમંત્રી આવે. આ એકબીજાની તુલના છે.
લખી લું. હવે તો નવો શબ્દ આવે, મંત્રી પરિષદનો વડો. તો મંત્રી પરિષદનો વડો વડાપ્રધાન કહેવાય. તો આ બાબતો આપણા ધ્યાનમાં હોવી જોઈએ. મુખ્યમંત્રી હા, રાજકીય વડો વડાપ્રધાન, પણ લશ્કરનો વાત કરે તો લશ્કરની ત્રણેય પાંખનો રાજકીય વડો તો વડાપ્રધાન. હા, સર્વોચ્ચ વડો રાષ્ટ્રપતિ કહેવાય. સર્વોચ્ચ વડો. લખી દે આવે. હવે ચોપડાની પેન મૂકી દો થોડી વાર માટે, જોયા કરો. મૂકી દો ચોપડીની પેન. અહીં 53 નંબરની કલમ છે, અહીં એક ઉમેરી દો 54 થઈ જાય. હા, યાદ રાખવા. ત્યાં 53 અહીં 54 લખવું નહીં, જોયા કરો. ચોપડી ખોલી મૂકી ગો વધો નહીં. અહીં તમે જોયું હશે કે 53 પેટા કલમ 1 આવે, 53 પેટા કલમ 2 આવે, 53 પેટા કલમ 3 આવે. અહીં પણ આવી જ જોગવાઈ 154 પેટા કલમ 1 આવે, 154 પેટા કલમ 2 આવે, 154 પેટા કલમ 3 આવે. 53 નંબરની કલમ એમ કહે છે કે આખા દેશની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત રહેશે. એક બાજુ કો કારોબારીનો વડો વડાપ્રધાન કહેવાય, પણ શક્તિ તો રાષ્ટ્રપતિમાં જ રહે, કારણ કે રાષ્ટ્રપતિ કારોબારીનો વિસર્જન કરી શકે. આટલું યાદ રાખવું કે 53 નંબરમાં લખ્યું છે રાષ્ટ્રની કારોબારી સત્તા. રાષ્ટ્રની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત રહેશે. રાજ્યની કારોબારી સત્તા રાજ્યપાલમાં નિહિત રહેશે. હવે તમે ભણી ગયા હશો, જે લોકો જૂના બેઠા એમને ખબર હશે કે 53 1 આપણે એવું લખાયું હતું કે રાષ્ટ્રપતિ કારોબારીનો વડો હોય છે, કારોબારીની શક્તિ રાષ્ટ્રપતિમાં નિહિત હોય છે. 53 2 એવું લખાયું હતું કે રાષ્ટ્રપતિ ત્રણેય પાંખનો વડો હોય છે, લશ્કરની ત્રણેય પાંખનો વડો રાષ્ટ્રપતિ હોય. 53 2 છે. 53 3 એવું લખાયું હતું કે કોઈ પણ વ્યક્તિને સોંપવામાં આવેલું કાર્ય રાષ્ટ્રપતિને સોંપ્યું છે એવું ગણવામાં નહીં આવે. એવી જ જોગવાઈ બધી અહીં જ છે. આપણે યાદ રાખવું. રાજ્યમાં કારોબારી સત્તા રાજ્યપાલમાં નિહિત રહેશે, પણ કારોબારી સત્તા, આ જે કારોબારી સત્તા હોય ને એ રાજ્યપાલ જાતે ના ભોગવે, રાજ્યપાલ પોતાના તાબા હેઠળના અધિકારીઓ જોડે ભોગવા. આટલું ડીપમાં તમારે જવાની જરૂર નહીં, પણ મારે બોલવું પડે, એ તમે કહેશો ચોપડી લખેલું. તમારે ખાલી એક આટલા જ યાદ રાખવાના, 54 અને 53 બસ.
તમારે લખવાની જરૂર નથી ભાઈ, તમારે આટલો ડીપમાં નહીં પૂછાય. બસ આ બધા રીક્યુ બધાનો મતલબ એટલો જ થાય કે રાજ્યપાલને કોઈ કોમ બતાવી શકે નહીં, પણ રાજ્યપાલના તાબા હેઠળ જે અધિકારીઓ હોય ને એને કોઈ બી કામ બતાવી કે કોઈ એટલે કોણ? સંસદ કે રાજ્યનું વિધાન. રેડી? આ આટલું એક યાદ રાખવું. બાકી એનો કોઈ મતલબ તમારે કાઢવાની જરૂર નહીં, ત્યાં જરૂર પડે. આ આટલું યાદ રાખજો 53(2) કે લશ્કરની ત્રણે પાંખનો વડો રાષ્ટ્રપતિ હોય. લશ્કરની ત્રણે, આ તો ક્યાંક લખી રાખજો, ઘણી વાર પૂછાય પેટા કલમ હાથે કે આપણા દેશમાં લશ્કરની ત્રણ પાંખ હોય ને, હવાઈ દળ, ભૂમિદળ, નૌકાદળ. લશ્કરની ત્રણે પાંખનો વડો રાષ્ટ્રપતિ હોય. આ તો યાદ રાખવું છે ભાઈ. તો મૂડ વગર બહુ મજા ના ભણાવવાની. પછી મોટા ભાગે બગાસા ખાઓ તમે. બોલો. રાજ્યપાલને રાષ્ટ્રપતિ કામ ભળાઈ શકે, ભળાઈ શકે. પણ હમણાં બોલીશ કે ક્યાં અટકાઈ જાય રાષ્ટ્રપતિ. અમુક સત્તા રાષ્ટ્રપતિ કરતા રાજ્યપાલ જો વધારે હોઈ શકે. સાચી વાત ખોટી વાત? અમુક બાબતમાં હોય જ. હમણાં બતાવીશ. ફરી કહું, તમે યુપીએસસી જીપીએસસી ની તૈયારી કરતા તો જરૂર પડે, બાકી આ તમારે ડીપથી કરવાનું તમારે જરૂર ના પડે. તમારે ખાલી ઉપર ચાલો 154 શું છે કારોબારી સત્તાની વાત છે, પેલામાં 53 રાષ્ટ્રપતિની કારોબારી સત્તાની વાત છે. ચોપડીમાં પેટા કલમ સાથે લખેલું હોય એટલે ખાલી સમજાવું કે તમારે આનો મતલબ આ થાય. લખી રહ્યા. 54(3) સમજાવું. હા સમજાવું. આના માટે વિવાદ ઉભો થયો. ઝઘડો તો આના માટે થયો ને. ત્યારે બધા રાજ્યો ઝઘડે એના માટે થઈ. તમે લખી રહ્યો તો પૂછો જો તો સમજાય. લખી રહ્યો દાદા પણ બેજો જેમ ચોરી ફેરા ફેરા હતો. પૂજારી તમે બ્રાહ્મણ કે હાથ ઊંચો કરો, પગ ઊંચો કરો, ત્યારે જ કરવાનું, બાકી નહીં કરવાનું. ના તો કેવું હોય? ત્યારે શીશમાં એવડે નાક તમારે મોઢું ઊંચું રાખવું પડે બધું એમ. એટલે કોઈ વાર અનુભવ લો ચોરી ભાઈ, ટ્રાય કરો. રેડી? તો હવે ઝઘડો આ બાબતનો ચાલે. આ ભાઈએ કીધું કે 154 ની ત્રીજી પેટા કલમ શીખવાડો. રેડી? કોઈ બોલતું નહીં, ખાલી ક્યાં બેઠા છે? રેડી? અત્યારે ના હોજે હોય. બાકી તમારે લખી દો, લખી દો ફટાફટ. ચોપડી લખી દો, કોઈ ટીક કરો ખાલી તો ચાલશે. એટલે ચોપડી મંગાવો તો વિશ્વાસ છે સાચું બનાવે. લઈને આવ્યો કાઢો. વિશ્વાસ ના કરાય ખોટું. તો હવે જુઓ, તમે અહીં બેઠા મોસ્ટલી કોલેજ કરીને આવ્યા છો તો કોલેજમાં ચાલુ હશે. હોક નહીં અત્યારે? હા ના, એટલે કોલેજ ભણતા હશે, કોલેજમાં ચાલુ જ કહેવાય. શું કહેવાય કે તમારી કોલેજ ચાલુ હશે, બીજું શું કહેવાય? રેડી? તો તમારી કોલેજમાં તમે જોતા હો, તમારી કોલેજમાં પેપર છે ને 12 થી આવે. તમે ઉત્તર ગુજરાતમાં બિલોંગ કરો છો તો HNGU પાટણમાં યુનિવર્સિટી લાગે, HNGU લાગે. મધ્ય ગુજરાતમાં જાઓ તો GTU લાગે, ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી, GTU કહેવાય. પેલી બાજુ જાઓ વડોદરા સાઈડ તો MS યુનિવર્સિટી લાગે, મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી. બરાબર? આ બાજુ રાજસ્થાન જતા રહો આબુ રોડ સુધી, આબુમણ સુધી માધવ યુનિવર્સિટીનું મોટો બોર્ડ જોતા હશે. બરાબર? દરેકની અલગ અલગ યુનિવર્સિટી હોય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આખી અલગ છે. તો એનો મતલબ હવે તમે જોયું છે ખેરવામાં પેલી ગણપતિ વિદ્યાલય ચાલે. ક્યાંક તમે શબ્દ સાંભળતા છો કે ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવે. સાંભળો, તેનો મતલબ શું થાય?
હા, તો પોતાના પેપર પોતે જાતે કાઢી શકે, પોતે એક યુનિવર્સિટી તરીકે વર્તશે એવું કહેવામાં આવે. હવે આપણે તો ગમે ત્યાં પરીક્ષામાં ફોર્મ ભરો ને ત્યારે પરીક્ષામાં સૂચનાઓ લખેલી ત્યાં વધતા હશે કે તમારું ગ્રેજ્યુએશન એવી સંસ્થામાંથી થયેલું હોવું જોઈએ, એવી યુનિવર્સિટીમાંથી જે યુજીસી માન્ય હોય, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન આખા દેશનો એક હોય. આ વાંચો ક્યારે ખબર પડતી હોય તો વાંચો ને સાહેબ. આ યુજીસી આવે આખા દેશનો હોય, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. બરાબર, તમે જોતા હશો કે ગુજરાતમાં અમુક સંસ્થાઓ એવી છે તમને ડિસ્ટન્સ લર્નિંગથી ગ્રેજ્યુએશન કરાવે છે. તમારે ખાલી પરીક્ષા આપવા જ જવાનું, બાકી કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. તો હવે ધારો કે યુજીસીની એક્ઝામ પડે છે ને બહાર, તો ત્યાં લખેલું હોય છે કે અમુક સંસ્થામાં જેને આ ગ્રેજ્યુએશન કર્યું આ પરીક્ષા નહીં આપી શકે. તો કેમ લખવામાં આવે? કારણ કે તમે રેગ્યુલર નહીં કર્યું, તમે ડિસ્ટન્સ લર્નિંગમાં કર્યું, પૈસા ભરીને ખાલી ખાલી નોકરી પદવી જોઈતી હતી, ડિગ્રી, એટલા માટે અમુક લોકો માન્ય રાખે છે. ધારો કે આપણે જોતા હશો કે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી ગુજરાતમાં ચાલે છે ને, તો એ અમુક સંસ્થાઓ તો માન્ય નથી રાખતા. એ લોકો કે ભાઈ નહીં, માન્ય નથી એમ. પણ જીપીએસસી ચલાવે, યુપીએસસી ચલાવે, ચિંતા ના કરતા, જીપીએસસી યુપીએસસી એક્ઝામ તમે આપી શકો. એટલે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનનો નિયમ આ હોય છે કે એ યુનિવર્સિટીને માન્યતા મળવી હોવી જોઈએ આ કમિશન દ્વારા. આના ધારા ધોરણ લાગુ પડતા હોવા જોઈએ. તો હવે આ તો એવું કહે છે કે જે યુનિવર્સિટી હોય, જે જગ્યાએ આપણે એચએનજીયુની વાત કરો છો, તો આ એચએનજીયુ હોય કે જીટીયુ હોય કે એમએસ યુનિવર્સિટી કોઈ બી હોય, આનો કુલાધિપતિ કોણ હોય? આનો કુલાધિપતિ રાજ્યપાલ હોવો જોઈએ. અને રાજ્યપાલ જે છે ને એ આના કુલપતિની નિમણૂક કરે, જેને આપણે વાઇસ ચાન્સેલર કહો છો. આવું ક્યાંક નામ સાંભળ્યું છે? કુલાધિપતિને ચાન્સેલર કહેવાય. બરાબર. તો હવે આપણે એવું બોલ્યા કે કારોબારની સત્તા કે કારોબારની શક્તિ રાજ્યપાલમાં નિહિત હોય છે, પણ રાજ્યપાલ જાતે ભોગવતો નથી. એ પોતાના અધિકારીઓ, તાબા હેઠળ જે અધિકારી હોય ને એમના દ્વારા ભોગવડાવે છે. તો એનો મતલબ કે રાજ્યપાલ કોની નિમણૂક કરે? કુલપતિની કરે, રાજ્યના ચૂંટણી પંચની નિમણૂક કરે, હાઈકોર્ટના જજની નિમણૂક કરે, કરે જ છે. જીપીએસસી આપણા ગુજરાતમાં છે, જીપીએસસીના અધ્યક્ષની નિમણૂક કરે, સભ્યોની નિમણૂક કરે, કરે. તો આ બધા લોકો સત્તાનું વિભાજન કરે છે. એટલે હવે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર છે, ને આપણે ત્યાં નિયમ છે કે રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ કરે. કરે. રાષ્ટ્રપતિ કયા પક્ષનો કહેવાય અત્યારે? વાસ્તવમાં તો કોઈ પક્ષનો જ ના કહેવાય, પણ આપણે દિલથી તો જાણો છો ભાજપના છે, હે કે નહીં? એનો મતલબ તો હવે જેમ ભાજપના વડાપ્રધાને કેમ કરવું પડે, તો હવે ખબર હે. બાકી આપણે ત્યાં તો તમે હમણાં ભણ્યા, આપણે એક કમિશન આવ્યું હતું, એક પંચ આવ્યું હતું, જેનું નામ હતું સરકારી આયોગ. કઈ સાલમાં આવ્યું ફટાફટ બોલો ભાઈ? 83માં રચના થઈ, 87 88માં રિપોર્ટર. તો સરકારી આયોગે ભલામણ કરી ને ભલામણની બે પરંપરા હજુ જાળવી રાખવામાં આવે છે. એક, રાજ્યપાલ પોતાનો જન્મ એ જ રાજ્યમાં ના થયેલો, એટલે ગુજરાતમાં કોઈ જન્મેલો છે ને તો ગુજરાતનો રાજ્યપાલ ના બને. રેડી. બીજી પરંપરા એ હતી કે રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક કરતા પહેલા રાષ્ટ્રપતિએ એ રાજ્યના મુખ્યમંત્રી જોડે ચર્ચા કરવી જરૂરી છે. આ બે પરંપરા હજુ જળવાય છે. પણ હવે આપણે ખબર કે ત્યાં મુખ્યમંત્રી આખા અલગ છે, એટલે એણે પોતાના વિધાનમંડળમાં 2022ની સાલમાં એક કાયદો પસાર કર્યો, ખરડો પસાર કર્યો, કાયદો બનાવવાની કોશિશ કરી કે અમારે ત્યાં જેટલી યુનિવર્સિટી ચાલે છે ને એના કુલાધિપતિ અમે રાજ્યપાલને નહીં બનાવો, અમારા કુલાધિપતિ અમારા રાજ્યના મુખ્યમંત્રી કહેવાશે. આ કહેવાય પાવર ઓફ સીએમ. ઉતર્યું મગજ? ના ઉતર્યું? આપણે શું કીધું કે આપણે ગુજરાતમાં જેટલી બી યુનિવર્સિટી છે એના કુલાધિપતિ કોણ કહેવાશે? રાજ્યપાલ. પણ પશ્ચિમ બંગાળમાં એણે સુધારો કરી નાખ્યો અને એમ કીધું કે અમારે ત્યાં પશ્ચિમ બંગાળનો રાજ્યપાલ યુનિવર્સિટીનો કુલાધિપતિ નહીં કહેવાય, અમારા સંસ્થાઓમાં મુખ્યમંત્રી કહેશે એમ ચાલશે. સારું કે ખોટું કહેવાય? અને કોઈ પણ રાજ્યના વિધાનમંડળમાં ખરડો પસાર થાય, ખરડો પસાર થઈને કાયદો બની જાય તો ફરજિયાત અમલ કરવો જ પડે. ત્યાં સીધો હિસાબ છે. હવે તમે એમ કહેશો સાહેબ કે રાજ્યપાલ તો બીજો હોય ને તો ખરડા પર કાયદામાં સહી કરી કઈ રીતે? તો આપણે ત્યાં બંધારણની કલમ 200 ભણજો
200 માં લખેલું છે કે રાજ્યપાલ એક ખરડાને એક વખત જ પાછો રિટર્ન આપી શકે, બીજી વખત પાછો આવે ત્યારે ફરજિયાત એને સહી કરવી પડે. હવે બનો ના કાઢે મારા પેનમાં સહી નથી તો પેલો પેન લઈને આવે, લો સાહેબ પડી ખબર ના પડે, મારી ચા હારી નથી તો ચાય તૈયાર પડી ખબર. ત્યાં એક કાયદો બની ગયો છે એટલે આ ખૂબ ચર્ચામાં આવી. એને પહેલ કરી તો બીજા રાજ્યોએ પણ શરૂઆત કરી. બરાબર. તમિલનાડુ તો એમ કહે છે કે ભાઈ અમારે કુલાધિપતિ જેવા પદ રાખવાની જરૂર જ નહીં, કુલપતિની નિમણૂક થાય એ સારો વ્યક્તિ હોય તો કરી નાખે, સંભાળી નાખે, કુલાધિપતિની જરૂર શું. કેરળ શિક્ષણમાં આખા ભારતમાં નંબર 1 છે, તો કેરળે એમ કીધું કે અમે આ સેવી રાખો છો કે રાજ્યપાલ જે આવે ને તો ભણેલો ગણેલો હોવો જોઈએ. કારણ કે આપણે હમણાં જ તો વાત કરી હતી કે વહીવટી અધિકારી કહેવાય ને, વહીવટદાર, એડમિનિસ્ટ્રેટર. બાકી પહેલા તો નિયમ એવો હતો કે યુપીએસસી પાસ કરેલો વ્યક્તિ હોય, આઈએસ માંથી રિટાયર થયેલો એ વ્યક્તિને રાજ્યપાલ બનાવવાનું. પણ ઇન્દિરા ગાંધીએ માન્યતા તોડી એટલે બધાએ તોડી. બરાબર. હવે તો આપણે જાણો છો ઢગાન ઢય ના આવડતો હોય તો રાજ્યપાલ બનાવો સાહેબ. તો કેરળ વિરોધ કરે કે ના કરે કે ભાઈ તમે ગમે તેવા વ્યક્તિને હવે ખબર જ નહીં કે અમારા 12 ધોરણમાં શું ભણવામાં આવે છે, હવે એને તમે યુનિવર્સિટીનો આખો ડાયરેક્ટ કુલાધિપતિ બનાવો તો છોકરા પેપર લઈને જાય, સાહેબ આમાં શું હતું, તો રાજ્યપાલ શું કહે છે કે અમારા નોલેજથી બહારની વસ્તુ છે. સાચી વાત છે ખોટી વાત છે? એટલે એને એવું કહી દીધું, ડાયરેક્ટ કેરળે સુધારો કહી નાખ્યો કે અમે અમારા રાજ્યમાં જેટલી યુનિવર્સિટી ચાલે એના કુલાધિપતિ તરીકે કેરળના મહાન શિક્ષણવિદને બેસાડશે, જે શિક્ષણમાં ખૂબ જાણે છે અને આબેહૂબ જ્ઞાન છે, એ જ વ્યક્તિ અમારી યુનિવર્સિટીઓમાં સંસ્થામાં કુલાધિપતિ બની બેસી શકે. એટલા માટે રાજ્યપાલ એટલે પદ ચર્ચામાં આવ્યું છે. એટલે પુનસી આયોગ 2007માં આવ્યું હતું, 2010માં રિપોર્ટ આપ્યો. પુનસી આયોગે એવી ભલામણ કરી કે રાજ્યપાલને એવું કામ ન સોંપવું જોઈએ કે જેનો ઉલ્લેખ બંધારણમાં હોય જ નહીં. તો આ બિચારો તકલીફમાં જ ના આવે. સાચી વાત ખોટી વાત? બંધારણમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ કર્યો જ નથી. બંધારણમાં ઉલ્લેખ કર્યો બધાએ પાળવો જ પડે કે રાજ્યપાલ બધી જ યુનિવર્સિટીનો કુલાધિપતિ કહેવાશે. આ તો ખાલી પરંપરા હતી. ઉતર્યું મગજ ના ઉતર્યું? ઝઘડો કઈ વાતનો હે તો કોઈ ખબર પડતી નહીં. તમે બધા ઘેટા બકરા ચરાવો. એટલે હવે હું કહું, તમને પૂછે કે HNGU ના કુલાધિપતિ કોણ, તો MS યુનિવર્સિટીના કુલાધિપતિ કોણ, તો પશ્ચિમ બંગાળ યુનિવર્સિટીના કુલાધિપતિ કોણ, તો ત્યાં મુખ્યમંત્રી હોય મમતા બેનર્જી. રેડી? બસ વિરોધ ત્યાંથી સ્ટાર્ટ થયો. ચાલે છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ બધા લડી રહ્યા છે કે આપણે અલગ અલગ, આ બધા કરતા આપણે અલગ બનાવો એમ, કે અલગ અલગ કુલાધિપતિ બેસાડો. રેડી? એક આ લખવા જેવું પોઈન્ટ, સરકારી આયોગની 2 ભલામણ હજુ પણ જળવાય છે. રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે. અમને લખવું ખૂબ કાઠું પડે પણ તોય શું કરે. રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે એવી જોગવાઈ આપણે કેનેડા જોડેથી લીધી છે. રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે તેવી જોગવાઈ આપણે કેનેડા જોડેથી લીધી છે. નીચે લખી દો. આપણે ત્યાં રાજ્યપાલની નિમણૂક થાય છે, આપણે ત્યાં રાજ્યપાલની નિમણૂક થાય છે જ્યારે અમેરિકામાં રાજ્યપાલની ચૂંટણી થાય છે. બસ આટલો તફાવત. આપણે ત્યાં રાજ્યપાલની નિમણૂક થાય છે જ્યારે અમેરિકામાં રાજ્યપાલની ચૂંટણી થાય છે. ચટણી ના લખતા ચૂંટણી દીર્ઘાવ લખ. બીજા પણ સરકારી આયોગની ભલામણના આધારે, સરકારી આયોગની ભલામણના આધારે, સરકારી આયોગની ભલામણના આધારે ભારતમાં હજુ બે પરંપરા જળવાય છે. ભારતમાં 2 પરંપરા જળવાય છે. એક, રાજ્યપાલ પોતાના રાજ્યનો ના હોવો. રાજ્યપાલ પોતાના રાજ્યનો ના હોવો. બગડ 2,
જે તે રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક કરતા પહેલા જે તે રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક કરતા પહેલા તે રાજ્યના મુખ્યમંત્રી સાથે રાષ્ટ્રપતિએ સલાહની આપ-લે કરવી. આ પરંપરા હજુ પણ છે. રાષ્ટ્રપતિએ તે રાજ્યના મુખ્યમંત્રી સાથે સલાહની આપ-લે કરવી જોઈએ, સલાહ લેવી જોઈએ, વાટાઘાટો કરવો પછી નિમણૂક થાય. તમારી ચોપડી પેટાક્રમનો ઉલ્લેખ નહીં કરેલો, તમે કહો તો પેટાક્રમ લખું, નહીં જવા જ દો. તમારી ચોપડી ઉલ્લેખ નહીં ક્યાંય પેટાક્રમ તો જવા જ દઉં ડાયરેક્ટ, નહીતર એમાં 3 પેટાક્રમ આવે. હા, ડોક્ટર રાજેન્દ્ર સાહેબ આપણે હા નહીં, રદ તો થયેલું નહીં, કોઈ માન્યું નતું ને, આખી માનવ નતું આવી. વિરોધ પક્ષ પરંપરા હતી, કઈ બંધારણમાં ઉલ્લેખ નહીં. આ ચર્ચા કરી ભાઈ. આ ભાઈ આપણા દેશમાં સવાલ આવ્યો હતો જ્યારે બંધારણ બનતો હતો અને બંધારણનો અમલ કરવાની વાત થઈ ત્યારે આપણા દેશની એક પ્રાંતીય સમિતિ હતી જેણે ભલામણ કરી કે આપણા ત્યાં પણ રાજ્યપાલની ચૂંટણી રાખવી. તો ભાઈ લોકોએ વિરોધ કર્યો. વિરોધ એટલા માટે કરવામાં આવ્યો, તમે ખાસ કરીને બાબા સાહેબ આંબેડકર અને સરદાર પટેલનો વિરોધ કર્યો હતો કે મુખ્યમંત્રીની તમે ચૂંટણી કરાવો, રાજ્યપાલની ચૂંટણી કરાવો તો ફરક શું રહેશે? હાજર ખોટી વાત. એક તો એમને આવવું જોઈએ કે ના આવવું જોઈએ? કોઈ ઉત્તર નહીં. મુખ્યમંત્રી ચૂંટણી થાય જ નથી આપણા રાજ્યમાં. આપણે ત્યાં ખબર જ તમને કે બહુમતી મળે તેની સરકાર બને, બહુમતી ના મળે તો ના બને. તો રાજ્યપાલ માટે કયો દરજ્જો નક્કી કરશો? અમેરિકામાં થાય કે રાજ્યપાલની ચૂંટણી થાય, પણ આપણે ત્યાં નથી થતી. એટલે આપણે ત્યાં એવી પરંપરા બનાવવામાં આવી કે જે રાજ્યમાં જેની સરકાર હોય એનાથી વિરુદ્ધ પક્ષના વ્યક્તિને રાજ્યપાલ તરીકે મૂકવું. આવી પરંપરાની વાત હતી, પણ આપણે ત્યાં જળવાતી ક્યાં સુધી જળવાઈ હતી? ઇન્દિરા ગાંધી વડાપ્રધાન ના બન્યા ત્યાં સુધી જળવાઈ હતી કે ભાઈ જે રાજ્યમાં સરકાર એનાથી બીજા પક્ષના માણસને રાજ્યપાલ તરીકે મોકલો, એનો સંબંધ એ પક્ષ સાથે ના હોવો જોઈએ. પણ ઇન્દિરા ગાંધી આવીને તોડી નાખી આ પરંપરા. ઇન્દિરા ગાંધી ખાલી પ્રયોગ કર્યો હતો, ડેમો બતાવ્યો હતો, અને નરેન્દ્ર મોદીએ ફૂલ અમલ કરી બતાવ્યો કે આવું કરી શકાય. પડી ખબર ના પડી? હા એ જ છે, તો જોઈ શકો છો. જ્યાં પોતાને એમ લાગે ને કે જે રાજ્યમાં આપણો માણસ વ્યવસ્થિત નહીં લાગતો, મુખ્યમંત્રી આપણો નથી, સરકાર નથી, તો નરેન્દ્ર મોદી ભાજપના વ્યક્તિને ત્યાં બેસાડી દે રાજ્યપાલ. જો રાજ્યપાલની કેટલી તાકાત આપણે જોશો. તો રાજ્યપાલનો કાર્યકાળ એમાં 3 કલમો લખી છે, પેટા કલમો, પણ આપણે નહીં લખતા. એમાં એવું કીધું છે, વાસ્તવમાં રાજ્યપાલ રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી જ પદ પર રહે. 156 માં લખેલું એવું ચોપડી મળે બંધારણની વચ્ચો ક્યાં રાજ્યપાલ રાષ્ટ્રપતિ ની મરજી સુધી જ પોતાના પદ પર રહે છે. એકસો 56(2) માં પાછું એવું લખ્યું છે કે રાજ્યપાલ જે તારીખથી હોદ્દો સંભાળે તે તારીખથી 5 વર્ષ સુધી પદ પર રહેશે. રાજ્યપાલ પોતાનો કાર્યકાળ પૂરો થતા જ્યાં સુધી
બીજા રાજ્યપાલની નિમણૂક નહીં થાય એમાં જ લખ્યું પુનઃ નિયુક્ત થવા લાયક છે, બીજી વાર નિમણૂક કરી શકાય. આ પેટા કલમમાં સમજાયેલું છે બધું. પણ ચોખ્ખું બંધારણમાં લખ્યું છે કે રાષ્ટ્રપતિ ધારે ત્યારે બદલી શકે રાજ્યપાલ, ભલે 5 વર્ષ પૂરા ના થયા હોય તો 2 વર્ષમાં બદલી શકે. એમાં આવું પણ ઉમેરેલું છે કે પોતાના તો રાજીનામું આપી શકે છે. આવી પણ જોગવાઈ છે આપણે. પોતાની ઈચ્છાથી સ્વેચ્છાએ રાજીનામું પણ આપી શકે. પણ આ ડીપથી સમજાય છે, 3 વસ્તુ સમજવા જેવી. રાજ્યપાલ પોતાના સહી સાથે હસ્તાક્ષર કરીને લખીને આપે રાષ્ટ્રપતિને તો રાજીનામું આપી શકે. પોતાના જ રાજ્યપાલ પોતાના હસ્તાક્ષર લખીને સમજો, આપણે સમજાવીએ તમને. છપ્પનમાં લખ્યું છે કે રાજ્યપાલનો કાર્યકાળ, રાજ્યપાલ ક્યાં સુધી પદ ઉપર રહી શકે. તો પહેલો જ ચોખવટ એવી પાડી કે રાષ્ટ્રપતિ 5 વર્ષ પહેલા પણ બદલી શકે છે. હવે એક પરીક્ષા પ્રશ્ન પૂછાયો, ત્યાં ચોખવટ પાડીને બહાર મૂક્યો કે રાષ્ટ્રપતિ બંધારણમાં બતાવેલ જોગવાઈ મુજબ રાજ્યપાલને પોતાની મુદત કરતા પહેલા બદલી શકે છે. વિધાન સાચું ખોટું? તદ્દન ખોટું હોય. આપણા દેશના બંધારણમાં કોઈ જગ્યાએ એવું લખેલું જ નથી કે રાજ્યપાલને રાષ્ટ્રપતિ કયા કારણોસર પદ ઉપરથી હટાવે છે. એવું તો કોઈ જગ્યાએ જોગવાઈ જ નથી, તો કઈ રીતે હટાવી શકે? પણ આપણે ના કીધું કે રાષ્ટ્રપતિને હારી ચા ન મળે દેશમાં જે નિર્ણય લેવા લઈ શકે. એટલે હવે અહીં લખ્યું છે કે રાષ્ટ્રપતિની મરજી સુધી પદ ઉપર રહે. એટલે હવે રાષ્ટ્રપતિ ખાલી કોઈ બી બહાનું કાઢી શકે કે ભાઈ રાજ્યપાલે ગુજરાતમાં મૂક્યા 5 વર્ષ માટે, પણ 1 કે 2 વર્ષમાં ખબર પડી કે આ ભાઈ નિષ્ક્રિય છે, તો શું કરે ખબર? આ ભાઈનો 2 વર્ષથી ઉપાડીને કોઈ બીજા રાજ્યમાં મૂકી શકાય. તો બીજા રાજ્યમાં મૂકે ને તો 3 વર્ષ બીજા રાજ્યમાં રહી શકે, કારણ કે એકવાર નિમણૂક થઈને તો 5 વર્ષ પૂરા કરવા. એટલે અડધો કાર્યકાળ અહીં થાય તો અડધો કાર્યકાળ બીજા રાજ્યમાં લઈ શકાય. પડી ખબર ના પડી? બીજું કીધું કે રાજ્યપાલ જાતે પોતે હસ્તાક્ષર કરી સહી કરી અને લખી આપે કે હું જાતે જ રાજીનામું આપું છું, તો એ દિવસથી રાજ્યપાલ પોતે નિષ્ક્રિય કહેવાશે, ઘેર જતા રહ્યા કહેવાશે. ત્રીજામાં લખ્યું છે હવે આપણે ત્યાં કોઈ જોગવાઈ નથી કે રાજ્યપાલનો કાર્યકાળ પૂરો થઈ ગયો. ધારો કે નહીં કહેતા ચલો વડાપ્રધાનની ચૂંટણીનો ટાઈમ પૂરો થઈ જાય 5 વર્ષ સુધી, ને 5 વર્ષ પતી ગયા પછી, પણ આપણે ત્યાં નિયમ શું કે જે તારીખથી ચૂંટણી થાય છે, જે તારીખથી હોદ્દો સંભાળે એ તારીખથી 5 વર્ષ પૂરા થવા જોઈએ. પણ આપણે ત્યાં 5 વર્ષ પૂરા થાય એના 2 મહિના પહેલા ચૂંટણીની કાર્યવાહી શરૂ થઈ જાય. પડી ખબર ના પડી? રાજ્યપાલમાં જો એવું થાય ને કે રાજ્યપાલનો કાર્યકાળ 5 વર્ષ પૂરો થઈ ગયો પણ રાજ્યપાલની બીજી નિમણૂક થઈ નથી, તો જ્યાં સુધી ગુજરાતમાં બીજો રાજ્યપાલ ના આવે ને ત્યાં સુધી આ પદ ઉપર રહી શકે. નહીતર 161 નંબરની કલમમાં એવી જોગવાઈ છે કે આકસ્મિક સંજોગોમાં રાષ્ટ્રપતિને અધિકાર છે કે હાઈકોર્ટના મુખ્ય જજને રાજ્યનો રાજ્યપાલ બનાવી શકાય. પણ આ ક્યારે? રાજ્યપાલ પદ પર રહેતા મૃત્યુ પામે અથવા આકસ્મિક સંજોગોમાં એને કંઈ કામ પડ્યું ઘેર, એના કોઈ સ્વજનનું મૃત્યુ થયું કે ઘેર લગ્ન આવ્યા, તો પદ છોડે ને ટેમ્પરરી માટે તો જ હાઈકોર્ટનો મુખ્ય જજ રાજ્યપાલ બની શકે. બાકી કાર્યકાળ પૂરો થાય ત્યારે હાઈકોર્ટનો જજ રાજ્યપાલ બની શકતો રહેશે. યાદ આવું ત્રીજી કલમમાં ઓલરેડી જોગવાઈ છે કે પૂરા 5 વર્ષ થઈ ગયા હોય ને
પણ બીજી નિમણૂક ના થાય ત્યાં સુધી એનો એ જ હોદ્દા ઉપર ચાલુ રહે. કેમ? તો આપણે ત્યાં લખેલું છે કે રાજ્યપાલની ફરી નિયુક્તિ કરી શકાય. સમજણ પડી હે? અમુકને ભોજન દેખાય, અમુકને ખાટલા દેખાય, ટાઈમ થઈ ગયો સાહેબ, એવું જ નહીં ને? એક કે રિસ્પોન્સ નહીં આવતો, કેવું લાગે? લહાડો તો 157. શું કહો ભાઈ? 158 ભળી મજા આવશે. 57 તો હારી છે. કોણ બની શકે? તમે બની શકો રાજ્યપાલ, એમ વાત છે. કોઈ બનાવતું જ નહીં, શું બની શકો તમે? રાજ્યપાલ કોણ બની શકે? તો આ 3 લાયકાત લખી દે. 3 લાયકાત હોય તો વ્યક્તિ રાજ્યપાલ બની. અમારી પાસે 3 લાયકાત, અમારે બનવું નહીં. તને ભણાવશે કોણ પછી? હવે બીજા રાજ્ય ભણાવશો તમે? તમિલનાડુ હશે તો ઓનલાઈન લેક્ચર. ટીચર નોકરી પર. તો લખ્યું છે કે હવે એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો કે ભારતમાં રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ બનવા માટે ફરજિયાત જન્મ ભારતમાં હોવો જરૂરી છે. વિધાન સાચું કે ખોટું? આ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. ભારતમાં રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ બનવા માટે જન્મ ભારતમાં થવો જરૂરી છે. લખ્યું ભારતનો નાગરિક, પણ જન્મથી હોવો જોઈએ કે ના હોવો જોઈએ? ભારતમાં આવી જોગવાઈ, અમેરિકાના રાષ્ટ્રપતિ બનવું તમારે ફરજિયાત અમેરિકામાં જન્મવું પડે. લખી દેજો, આ ભારતનો નાગરિક એટલે કૌંસમાં લખજો કે જન્મ ભારતમાં થવો જરૂરી નથી. આ યાદ રાખજો, પૂછાઈ ગયો પ્રશ્ન પરીક્ષામાં, એટલે લખાવું ભારતનો નાગરિક હોવો જોઈએ, કૌંસમાં લખી દો કે જન્મથી ભારતીય હોવું જરૂરી નથી. એટલે કે ભારતમાં જન્મવું જરૂરી નથી. તમે ગમે ત્યાં જન્મ તોય બની શકો. ઉપર લખી દેજો હાસ્યમાં, અમેરિકામાં ફરજિયાત નિયમ છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિ બનવું હોય તો જન્મ અમેરિકામાં થવો જરૂરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માટે હવે આપણામાં એક લાયકાત ધરાવતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકો આપણે. આવતા જરૂર. અમેરિકામાં રાષ્ટ્રપતિ બનવા માટે અમેરિકામાં જ જન્મવું જરૂરી છે. પાંત્રીસ વર્ષની ઉંમર હોવી જોઈએ. કોઈ લાભના પદ પર ના હોવું જોઈએ. એનો મતલબ તમે સંસદ સભ્ય હો તો રાજ્યપાલ બની શકો. સંસદ સભ્ય હોય તો તમે બની શકો છો, મુખ્યમંત્રી હોય તો બની શકો, વડાપ્રધાન હોય તો બની શકો. પણ આપણે ત્યાં નિયમ છે કે બનતા પહેલા આ પદ ઉપરથી રાજીનામું આપવું પડે. એટલે સરકારના કોઈ પદ ઉપર આપણે ના હોવા જોઈએ. હવે હું તારે ક્લાસ ચલાવું, ક્લાસ મારો પ્રાઇવેટ છે તો હું રાજ્યપાલ બનવા માટે લાયકાત ધરાવું છું, પણ બનાવતું કોઈ અલાયકાત, કોઈ લાભના પદ પર ના, સરકારી પગાર ના મળતો હોય. બોલો જવું આગળ કહેવાય. 115 પર જવું, 158 59 સમજી શકતા હોય તો જઈએ. એકસો 58 આવશે. એકસો 58 છે રાજ્યપાલના હોદ્દાની શરતો.
હવે આપણે 153 નંબરની કલમ લખી હતી ખબર હતી લખી જ નહીં અમુક લખી હતી પદની જોગવાઈ તો ત્યાં જગ્યા ત્યાં અથવા હસ્યામાં લખી દેજો. એકસો 53 નંબરની કલમ ત્યાં લખી ત્યાં જગ્યા હોય તો ત્યાં નહીં તો હસિયામાં. 1956 પહેલા એવી જોગવાઈ હતી કે રાજ્યમાં એક જ રાજ્યપાલ હશે, એક રાજ્યનો રાજ્યપાલ એક જ રહે છે. પણ 7મો બંધારણીય સુધારો થયો 1956માં, ત્યાં જોગવાઈ કરી એક રાજ્યપાલ એક કરતા વધુ રાજ્યમાં પણ હોદ્દો સંભાળી શકે. હું લખું તો લખી દઉં, આ જોગવાઈ કરેલી છે. 7મો બંધારણીય સુધારો 1956 લખ્યું આ મુજબ કોઈ એક રાજ્યપાલ બે કે બે કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલનો હોદ્દો સંભાળી શકશે. પહેલા નિયમ નતો 1956 પહેલા, ત્યારે ફરજિયાત એક રાજ્યમાં એક જ રાજ્યપાલ રાખવો પડતો. હા, રાજ્યનો રાજ્યપાલ એક રાજ્ય અથવા એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ હોદ્દો સંભાળી શકે. પ્રશાસકના નામથી ઓળખાય ત્યારે પ્રશાસક. હવે આને આપણે લખીએ કે રાજ્યપાલના હોદ્દાની શરતો. ખાલી ફટાફટ બોલી દો, ચિંતા કરવાની જરૂર નહીં. ખાલી એક તો આપણે કીધું શરત કઈ હશે, લાભના પદ ઉપર ના હોય. હા, કેન્દ્ર શાસિત પ્રદેશમાં રાજ્યપાલ ક્યાં હોય? કેમ હોય? પ્રશાસક હોય, વહીવટદાર કહેવાય પ્રશાસક. હું એમ કહું પંજાબ અને હરિયાણાનો રાજ્યપાલ છે કે નહીં, તો ચંડીનો જ પ્રશાસક કહેવાય, ચંડીગઢ કહેવાય સીધે સાહેબ. ના વળી ખબર. ચાલો હાલો ભાઈ, હું એમ કહું આ મહારાષ્ટ્ર છે, થોડી વાર સાંભળી લેજો. મહારાષ્ટ્ર, આ બાજુ દીવ દમણ ગોવા, દાદરા નગર હવેલી હે. હવે હું એમ કહું મહારાષ્ટ્રનો જે રાજ્યપાલ હોય, કારણ કે તમને ખબર છે દીવ દમણ દાદરા નગર હવેલી ગોવા આની હાઈકોર્ટનું વડું મથક ક્યાં હે? મહારાષ્ટ્રની મુંબઈમાં હે કે નહીં? એટલે હવે એમ કહું કે દાદરા નગર હવેલીમાં કોઈ રાજ્યપાલ તરીકે વ્યક્તિ આવ્યો નથી, તો મહારાષ્ટ્રનો જે રાજ્યપાલ હોય ને એ આનો વધારાનો હવાલો સંભાળી શકે. પણ આપણે ત્યાં શરત ખાલી એટલી છે, 159 નંબરની કલમમાં લખેલું છે કે એક રાજ્યનો રાજ્યપાલ બીજા રાજ્યનો પણ હોદ્દો સંભાળે ને તો એના રાજ્યમાં જઈને પણ એને શપથ ગ્રહણ કરવી પડે કે હું આજ તારીખથી આજ દિવસથી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે બંધારણથી વિરુદ્ધ કરવાની કોઈ કોશિશ નહીં કરે. એટલે હવે એમ કહું કે તમને ખબર ઘણીવાર જોઈ છે આપણે માર્ગરેટ આલ્વા જે લેડીઝ હતા, રાજસ્થાનનું સંભાળતા, ગુજરાતનું બી સંભાળતા. એવું ઘણીવાર થાય. અત્યારે આચાર્ય દેવવ્રત છે તો ગુજરાતનું બી સંભાળે, ઘણીવાર રાજસ્થાનનું બી ખાતું સંભાળે છે. તો જ્યારે એક વ્યક્તિ બીજા રાજ્યમાં પણ રાજ્યપાલનો હોદ્દો સંભાળે ને તો એ રાજ્યમાં જઈને ત્યાં શપથ લેવા પડે. પણ રાજ્યપાલનો પગાર ભથ્થા સંસદ નક્કી કરે, પણ એક રાજ્યપાલ બે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશનો હોદ્દો સંભાળે ને ત્યારે એનો પગાર કે ભથ્થા રાષ્ટ્રપતિ નક્કી કરે. અને રાષ્ટ્રપતિ ભાગ પાડી આપે કે આ રાજ્યમાં આટલી કામગીરી, આ રાજ્યમાં આટલી કામગીરી છે એટલે આટલા પ્રમાણે આનો પગાર મળશે. પડી ખબર ના પડી? તો મૂળ તો તાકાત કોના હાથમાં? રાષ્ટ્રપતિના. તો હવે રાખી છે રાજ્યપાલના હોદ્દાની શરતો, તો કે લાભના પદ પર ના હોવો જોઈએ. બીજું કીધું છે રાજ્યપાલને રહેઠાણ વિસ્તાર જે રાજ્યમાં મળશે ને મફત મળશે, એને કોઈ ભાડું ભરવાની જરૂર નથી. બરાબર. ત્રીજી શરત લખી છે કે રાજ્યપાલ પોતાના પદ ઉપર આવે ને તો પદ ઉપર નક્કી થાય ત્યારે પછી જ્યાં સુધી મુદત પૂરી ના થાય ત્યાં સુધી એનો પગાર ભથ્થામાં ઘટાડો કરી શકાતો નથી. જો હું એમ કહું તો ખબર ઓછી પડી હશે. સાલ કઈ ચાલે? હું એમ કહું 2024માં કેન્દ્રમાંથી નક્કી થયું કે ભાઈ એક તારીખ લખી દી. આજ તારીખ કઈ? રેડી? 21/7/2024ના દિવસે પેથાભાઈને
21 જુલાઈ 2024 દિવસે પેથાભાઈને રાજસ્થાનના રાજ્યપાલ જાહેર કરવામાં આવ્યા. શપથ લેવાની વાત થઈ. આ હોદ્દો સંભાળે છે 21 તારીખથી. પડી ખબર? હવે કેન્દ્રમાંથી સંસદે નક્કી કર્યું કે રાજ્યપાલના પગારમાં ઘટાડો કરી દો. 2018 થી રાજ્યપાલોને પૈસા મળે છે ખાલી 3,50,000 પર મંથ. એક મહિનાનો પગાર રાજ્યપાલનો 3.5 લાખ રૂપિયા હોય. પણ હવે કેન્દ્ર સરકાર એમ કે ભાઈ આ પગાર વધારે પડે છે, દેશમાં તંગી છે આર્થિક. 21 તારીખે પેથાભાઈની નિમણૂક રાજસ્થાનમાં થઈ 5 વર્ષ માટે. તો 5 વર્ષ ક્યારે થાય? 29માં. આ એક દિવસ પહેલા નિમણૂક થઈ ગઈ ને તો એ 5 વર્ષ સુધી આ ભાઈડો પગાર 3.5 લાખ જ મેળવશે. અને જાહેરાત કરે જેની હવે નવી નિમણૂક થશે બીજા પદની કે 3 લાખ પગાર, તો એ લોકોને 3 લાખ મળશે. પણ જેણે જે દિવસથી હોદ્દો સંભાળી નાખ્યો 5 વર્ષની મુદત પૂરી નહીં થાય ત્યાં સુધી એના પગાર ભથ્થામાં કોઈ ઘટાડો થતો. કેવી જોગવાઈ કહેવાય? ગજબ ના કહેવાય? બરાબર. તો આ હોદ્દાની શરતો છે તમામે તમામ. મફતમાં રહેઠાણ મળશે, એના ભાડા ભથ્થામાં કોઈ ઘટાડો નહીં થાય, અને જ્યારે એક કે એક કરતાં વધારે રાજ્યમાં જવાબદારી સંભાળશે તો એને 2 રાજ્યનો રાજ્યપાલનો પગાર રાષ્ટ્રપતિ નક્કી કરે તેટલો મળશે. આવી પણ જોગવાઈ છે. બરાબર. બીજો એવી પણ જોગવાઈ કરેલી છે કે હોદ્દાની શરતોમાં જ્યાં સુધી પદ ઉપર હશે ત્યાં સુધી એના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કે જિલ્લાની સેશન્સ કોર્ટ કે તાલુકાની સેશન્સ કોર્ટ કોઈ પણ વ્યક્તિ એમની સામે કાર્યવાહી નહીં કરી શકે. પણ વ્યક્તિગત રીતે રાજ્યપાલ કોઈ પગલું ભરે અને કોઈક તકલીફ ઊભી થઈ હોય તો એની ધરપકડ કરવા માટે, ધરપકડ તો થતી જ નહીં જોકે, પણ એનો ચાર્જ અથવા એને પૂછવા માટે 2 મહિના પહેલા એને જોગવાઈ કરવી પડે. 2 મહિના પહેલા નોટિસ આપવી પડે. એટલે આનો મતલબ થઈ ગયો કે રાજ્યપાલ જ્યાં સુધી પદ ઉપર છે ને ત્યાં સુધી બિલકુલ હેરાન કરી શકાતો નથી. પણ વ્યક્તિગત એટલે કોને વ્યક્તિગત કહેવાય? એક બાજુ રાજ્યપાલ કહો, એક બાજુ વ્યક્તિગત કહો. થોડીક વાર માટે આ પેથાભાઈ રાજ્યપાલ હે પેથાભાઈ રાજસ્થાનના રાજ્યપાલ છે. પેથાભાઈ રાજસ્થાનના રાજ્યપાલ તરીકે ત્યાં કોઈ પણ વટહુકમ બહાર પાડે, સ્વવિવેકની શક્તિનો પ્રયોગ કરે અથવા રાજ્યપાલના પદ પર રહેતા રાજ્ય માટે કોઈ બી કામગીરી કરે, કોઈ બી ખરડો કરે, કોઈ બી ન્યાય આપે, ચુકાદો આપે, તો કોઈ કોર્ટમાં પેથાભાઈ વિરુદ્ધ કેસ થઈ શકતો નથી. ઉતર્યું મગજમાં? પણ વ્યક્તિગત રીતે એટલે એમ કે પેથાભાઈ પોતાના માટે ત્યાં રાજસ્થાનમાં જગ્યા ખરીદી મૂકી દે કે આ મારી પોતાની સંપત્તિ છે, એની વિરુદ્ધમાં કોઈ ખરડો પસાર થાય અથવા કેસ થાય ભાઈ આ દબાણવાળી જગ્યા હતી એમણે રાખી છે, તો વ્યક્તિગત રીતે એમની સામે કાર્યવાહી ચલાવવા માટે 2 મહિના પહેલા નોટિસ આપવી પડે. અથવા પેથાભાઈ લગ્ન કરવા માટે ઘેર ગયા પોતાનો મૂળ વતન હોય ત્યાં, અને આડોશી પાડોશીથી બબાલ થઈ અને ત્યાં પેથાભાઈએ કોકને માર્યા, તો આ વ્યક્તિગત બાબત કહેવાય. ત્યાં ડર ના બતાવી હું રાજ્યપાલ છું, કારણ કે રાજ્યપાલ તો રાજસ્થાનના હતા. સાચી જ ખોટી વાત? એ વ્યક્તિગત રીતે કોઈ ગુનો કરે તો એની સામે કાર્યવાહી કરવા માટે 2 મહિના પહેલા નોટિસ આપવી પડે. પણ પદ પર રહેતા કોઈ પણ કાર્ય કરે તો કોઈ કોર્ટમાં પડકારી શકાતું નથી. ને આપણે ઘણા ભૂતકાળમાં કિસ્સા જોયા છે કે રાજ્યપાલ પોતાના પદ ઉપર રહેતા સ્વવિવેક શક્તિનો પ્રયોગ કરે તો કોઈ કોર્ટમાં પડકારી શકાય નહીં. પડી ગઈ ખબર? એટલે એટલી તો તાકાત ધરાવે. ખાલી બહાર તાકાત દેખાતી નહીં, બાકી તાકાત તો ગજબની હોય એમની જોડે. બરાબર. તો આ રીતે આ તમામે તમામ હોદ્દાની શરતો છે. રાજ્યપાલ ભલે આપણે લાગે કઠપુતળી જેવો, પણ રાજ્યપાલ પોતાના પદની તાકાત બતાવતો નથી. અને તાકાત બતાવે, આપણે ભણશો 2 પ્રકારની શક્તિ આવશે. સ્વવિવેકની શક્તિ, એમાં લખેલું છે કે બંધારણમાં ઉપલબ્ધ છે એવી શક્તિ અને પરિસ્થિતિજન્ય શક્તિ. એના પ્રમાણે કઈ રીતે રાજ્યપાલ નિર્ણય લે છે એ આપણે ભાગ 2માં વાત કરશો. કારણ કે તમે થાકી ગયા છો, અમે તો નહીં થાક્યા છો કે, પણ તમારી ઈચ્છાને માન આપો છો નહીં, સમાપ્ત કરો છો. ઓકે, જય હિન્દ.